નમસ્કાર, ગુડ મોર્નિંગ. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે આજે બે ટોપિક ભણવાના છીએ. એક તો હું તમને વાયુ કોષ્ટની રેખાકૃતિ દર્શાવીશ અને બીજો એક ટોપિક છે વાયુઓની આપલે. બરાબર, બે રેખાકૃતિ હું અહીંયા દર્શાવીશ. બરાબર છે, એટલે પહેલા હું અહીંયા દર્શાવું છું ફુફુસ વાહિકા સાથે વાયુ કોષ્ટની રેખાકૃતિ. બરાબર છે, ફુફુસ વાહિકા સાથે વાયુ કોષ્ટની રેખાકૃતિ, એનો એક હું તમને ડાયાગ્રામ દેખાડું છું. બરાબર છે. હવે આપણે બીજું જોઈએ કે મારી સાથે સાથે દોરતા જજો. આ વાયુ કોષ્ટની રેખાકૃતિ મેં દર્શાવેલી છે. બરાબર છે. સાથે સાથે હું તમને ફુફુસ વાહિકા દર્શાવું છું. બરાબર છે. આ છે વાયુ કોષ્ટની દિવાલ, એનો છેદ આપણે અહીંયા દર્શાવેલો છે. વાયુ કોષ્ટની દિવાલ. બરાબર છે. વાયુઓ છે એ અહીંથી પ્રવેશ કરે છે. બરાબર છે. હવે હું તમને એની સાથે રહેલ ફુફુસ વાહિકા એની દિવાલ દેખાડું છું. બરાબર છે. ફુફુસ વાહિકાની મેં દિવાલ અહીંયા દર્શાવેલી છે. બરાબર છે. એક વાયુ કોષ્ઠ દર્શાવેલું છે અને એની નીચે ફુફુસ વાહિકાની દિવાલ દર્શાવેલી છે. અને એમાં આ રીતના રક્તકણો હાજર હોય છે. અહીંયા રક્તકણ. બરાબર, આ છે વાયુ કોષ્ઠ. બરાબર,
દર્શાવીએ એમાં આજે આ નીચે અહીંયા તમે એમ કહી શકો કે શું દર્શાવેલું છે, તો કે રુધિર કેશિકા, બરાબર. આ રુધિર કેશિકા છે અને આ વાયુ કોષ્ઠ છે. હવા આમાં ભરેલી હોય, આમાં અશુદ્ધ રુધિર હોય. હવે અશુદ્ધ રુધિર જો અહીંથી આવે છે આમ, એટલે ઓક્સિજન આમાં પડી જાય, કાર્બન ડાયોક્સાઇડ આમાં પડી જાય અને રુધિર અહીંથી નીકળે એટલે પાછું રુધિર કેવું થઈ ગયું હોય છે, તો કે રુધિર છે એ શુદ્ધ થઈ ગયું હોય છે, બરાબર છે. આ રીતના એની પ્રક્રિયા ચાલુ હોય છે, બરાબર છે. વચ્ચે આધારક દ્રવ્ય છે એ વિકાસ પામેલો હોય છે, બરાબર છે. આ રીતના એક અહીંયા સિમ્પલ ડાયાગ્રામ વાયુ કોષ્ઠનો દર્શાવેલો છે, બરાબર. તો તમે જોઈ લેજો. હવે આપણે બીજો ટોપિક આજનો લઈએ છીએ વાયુઓનું વહન, બરાબર. વાયુઓનું વહન આપણે ભણવાનું છે. વાયુઓનું વહન ભણીએ. ચલો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન માટે રુધિર એક માધ્યમ છે, બરાબર. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે રુધિર એક માધ્યમ છે. એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ ફક્ત ને ફક્ત રુધિર દ્વારા જ વહન પામી શકે છે. લગભગ 97% ઓક્સિજન, લગભગ. હવે આ જે આપણો ટોપિક છે ને એમાં લગભગ બધા જ પોઈન્ટ છે ને ગુજકેટ અને નીટના છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું. લગભગ 97% ઓક્સિજન રુધિરના રક્તકણ દ્વારા વહન પામે. એટલે કે 97% ઓક્સિજન કેના દ્વારા વહન પામશે, તો કે રક્તકણ દ્વારા. અને બાકીના ઓક્સિજનનું વહન કેના દ્વારા થાય છે, તો કે રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થા દ્વારા. બાકીના 3%નું વહન રુધિર રસમાં દ્રાવ્ય સ્વરૂપે થાય છે. એટલે 97% ઓક્સિજનનું વહન રક્તકણ દ્વારા અને 3% ઓક્સિજનનું વહન રુધિર રસમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે. તો એ રીતના આપણે વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડનું વહન કેના દ્વારા થાય છે, તો કે 20 થી 25%, 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડનું વહન રક્તકણ દ્વારા, બરાબર છે. રક્તકણ દ્વારા ઓક્સિજનનું કેટલું વહન થાય છે ભાઈ, તો કે 97%. રક્તકણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું કેટલું વહન થાય છે, તો કે 20 થી 25%. 70% કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. 70% કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે. બહુ અગત્યનો ટોપિક છે. જે પોઈન્ટ અહીંયા દર્શાવેલા છે એ દરેક એમસીક્યુ છે જે નીટ અને ગુજકેટમાં તમને પૂછાઈ શકે છે, બરાબર છે. અને 7% CO2 છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. 7% CO2 રુધિર રસ દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન
પામે છે। બરાબર છે। હવે હું તમને અહીંયા એમસીક્યુ પૂછું છું, જોજો મિત્રો ધ્યાન રાખજો, બહુ અગત્યનો ટોપિક છે। બરાબર, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન રુધિરના માધ્યમ દ્વારા થાય છે। શરીરમાં રુધિરના માધ્યમ દ્વારા થાય છે। રક્તકણ છે એ CO2 નું કેટલા ટકા વહન કરે? તો કે 20 થી 25%। રક્તકણ છે એ ઓક્સિજન નું કેટલા ટકા વહન કરે? તો કે 97%। હું અહીં અલગ માર્ક કરું છું। બરાબર છે, ઓક્સિજન નું કેટલા ટકા વહન કરે છે? 97%। રક્તકણ છે એ CO2 નું કેટલા ટકા વહન કરે છે? તો કે 20 થી 25%। પછી રુધિર રસ દ્વારા ઓક્સિજન નું કેટલું વહન થાય છે? 3%। રુધિર રસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ નું કેટલા ટકા વહન થાય છે? 7%। બરાબર, અને મોટા ભાગનો CO2 છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે। કેટલો? તો કે 70%। બરાબર, આ જે મેં અહીંયા દર્શાવેલા છે 1 2 3 4 5 અને 6, આ 6 MCQ છે વાયુઓનું વહન। આ વાયુઓના વહનના દરેક પોઈન્ટ તમે યાદ રાખજો। બરાબર, એક અલગથી નોટ પણ બનાવતા રહેજો કે જેથી કરીને તમે 12મું ધોરણ પાસ કરો તો આ નીટના જે MCQ છે એ તમને કામ આવી શકે। મિત્રો નીટ એટલે બીજું કાંઈ નહીં, આ જ છે આપણું NCERT ની બુક। બરાબર છે, એટલે ખાસ તમે મિત્રો ધ્યાન રાખજો। બરાબર, 2 ટોપિક મેં અહીંયા દર્શાવેલા છે, વાયુઓનું વહન અને ફુફુસ વાહિકા દ્વારા વાહિકા સાથે વાયુકોષ્ઠની રેખાકૃતિ દર્શાવો। 2 પ્રશ્ન તમારે મને હોમવર્કમાં લખીને બતાવવાના રહેશે।